પાર્ટ 1 ના જોયું તો જોતા હો. દળી બાપુના ઘરે હતી આજે વાસ્તુ, તો વાસ્તુ માટે હતો રાતે જમણવા, તો જમણવાનું શાકભાજી કાઢી અને અમે આવી ગયા શાકભાજી સુધારવા માટે. શાકભાજી સુધારવું હોય તો નાનીકડી જગ્યામાં તો ન થાય, બે ટ્રેક્ટરને પછી કાઢ્યા બહાર અને બેહી ગયા સીધા શાકભાજી સુધારવા માટે. અને અમારા હાવજના ભાગમાં આવી ધાણા મેથી, પછી બીજી બાજુ અમારા નાના હાવજના હાથમાં આવ્યા ગાજર, પછી ત્રીજી બાજુ મારા હાથમાં આવી ગયા સીબડા, તો મેં કહ્યું સીધું ભરડવાનું. પછી ઘડીક વાર શાકભાજી મોર્યું તો આવી ગયા મહેશભાઈ, અને મહેશભાઈ વેરાવળથી લઈ આવ્યા હતા ખમણ અને સમોસા. પછી ખમણ અને સમોસા નીચે ઉતારીને હું ને પૂજન બેહી ગયા ભરેલા મરચા બનાવવા. બધું કામ પતાવીને ઘડીક વાર બેઠા હતા, અંદરથી કોકે લોટનો પીંડો ઘા કર્યો અને કીધું ગલ્યો પૂરી બનાવી નાખ. પછી તો હું બેહી ગયા બધા પૂરી બનાવવા, અને ઘડીક વાર બનાવી તો કરી દીધો. પછી પૂરીનો ઢેકલો પૂરી બનાવી લીધી ને અમારો વિદેશથી મંગાવેલો ફેમસ કારીગર બેસી ગયો વિદેશી ભજીયા બનાવવા માટે. પછી ઘડીક વાર રાહ જોઈતા થઈ ગયું જમવાનું તૈયાર, અને અમે લઈ લીધા અમારા હથિયાને વર્ગી ગયા પીરસવા માટે. પછી બધાએ જમી લીધું ને વૈધા હતા અમે છેલ્લે, તો અમારા નાના હાવજે લઈ લીધું હાથમાં બ્રહ્માસ્ત્ર ને કરી નાખી આખી ઓસરી સાફ. ભાઈ કે સાફ સફાઈ રાખવી જરૂરી છે, ત્યાં કોઈક મદદ બનાવી આકલ ને કે ગાલો બાકી હોય બધા જમવા, તો અમે લીધી થારી ને બેહી ગયા સીધા. પછી જમીને આવી ગયા સીધા દળી બાપુના ઘરે, અને દળી બાપુના ઘરે હતી કથા, તો બેહી ગયા અમે કથાનો પ્રસાદ સુધારવા માટે. પછી જોતજોતામાં થઈ ગયો અમારો પ્રસાદ તૈયાર, અને ગોરબાપાએ કર્યા 4 અધ્યાય પૂરા, અમે પછી વર્ગી ગયા પ્રસાદ દેવા માટે. પછી અમારા નાના હાવજે એટલું કામ કર્યું ભાઈ થઈ ગયો ગરમીથી રેપજેપ ને આવી ગયો સીધો રૂમમાં ને કર્યું સીધું હોડ ઉપર એસી. હો ભાઈ, પછી અમે બધા થઈ ગયા નવરા અને મારી દીધો ખુરશીનો થપ્પો. ને હવે પછી મળું તમને બીજા મિની બ્લોગમાં, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.